बीज स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमोक्ष गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो। જ્ઞાનીના મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ જોવા જેવા હોય છે. સંપૂર્ણ મન તો એમને સંપૂર્ણ વશ હોય, સંપૂર્ણ વશ. નીરુબેનને સદભાગ્ય મળેલું, દીપકભાઈને મળેલું, એમને ખૂબ નજીકથી જોવાનું. એમના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એમને ઉઠવા, બેસવા, ખાવા, પીવા, સૂવાનું, બોલવા, ચાલવાનું, બાહ્ય વર્તન, આંતરિક પરિણતિઓ, આત્મદશા, આ બધી જ એમની જોવા માટે ખરેખર બહુ મોટું સદભાગ્ય પ્રાપ્ત થયેલું. જે કંઈ પ્રાપ્ત થયું છે એમનું જોઈ જોઈને જ શીખાયું છે. બાકી જો ખાલી કયા કરત છે, ઉપદેશ આપ્યા કરત, એ તો ચોપડામાં લખેલા જ છે ઉપદેશો બધા. તે વાંચીને કંઈ આપણા જીવનમાં નથી આવતું, પણ એને જોઈને, એને ઓબ્ઝર્વ કરીને, ઓબ્ઝર્વ જેમ કરતા જઈએ ને આપણને એના માટે અહો 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 થતું જાય, તેમ તેમ અંદર આપણને એ પણ પરિણામમાં આવતું જાય. વિચારોમાં ક્યારેય અટક્યા નથી. એમને લાખો પ્રશ્નો પૂછાયા છે, આડા આવડા ગમે તેવા, સીધા પૂછાયા છે ને વાંકાયા પૂછ્યા છે, વિનયથી પૂછાયા છે અને ભયંકર અવિનયથી પૂછાયા છે, વિરાધક ભાવથી પૂછાયેલા છે, તોડી નાખવા માટેના એ પૂછાયેલા છે. પણ દરેક અવસ્થામાં એમની મુક્તતા એવી ને એવી જ હોય. ક્યાંય ઝલાયા નથી, ક્યાંય કોઈ પ્રશ્નનો જવાબ આપવા માટે એક સેકન્ડે વિચાર કરવા અટક્યા હોય એવું બન્યું પણ નથી. ઘણા મોટા મોટા વિચારકો, ફિલોસોફરો દાદાને બહુ નજીક રહીને, ખૂબ ઘણા દિવસો સાથે રહીને પણ આ એમને ઓબ્ઝર્વ કરવા માટે પરીક્ષક બનેલા. અને પછી છેવટે એ તારણ કાઢીને પછી છેવટે એમ કહે કે દાદા તમને આટલા બધા પ્રશ્નો પૂછીએ છીએ, બધા પૂછે છે, છતાંય તમે આમ પ્રશ્ન પૂછાય ને તમારો આમ જવાબ આવે, આમ પ્રશ્ન પૂછાય ને તમારો આમ જવાબ આવે. એ સ્વસ્થતાથી, એ સહજતાથી
એ જ નિડરતાથી, એ જ નિર્મૂંઝપણાથી, એ જ નિડરતાથી. એનું કારણ શું? તમે ક્યાંથી આ જવાબો આપો છો? આ જવાબો ક્યાંથી લાવો છો તમે? કેવી રીતના તમને આ જવાબો મળે છે? આવી રીતના તો એ ચોખ્ખું કહેતા કે ભાઈ હું કોઈ આ વાંચેલામાંથી નથી જવાબ આપતો, કોઈ ચોપડા બપડા કે શાસ્ત્રોને યાદ કરીને જવાબ નથી આપતો. એવું આપવા જાય તો અટકવું પડે, 1 સેકન્ડ તો અટકવું પડે, તરત મહી તો રેફરન્સ લાવવો પડે. અને એવું એમને ક્યારેય નહોતું બન્યું. તો કે ક્યાંથી જવાબ? તો કે ભાઈ હું તો કેવળ જ્ઞાનમાં આમ જોઈને જ જવાબ આપું. જોઈને મારે તો જવાબ આપવાનો, મારે વિચારીને જવાબ નથી આપવાનો, જોઈને આપવાનો. વિચારીને આપવું પડે તો અટકવું પડે, પણ જોવામાં અટકવાનું હોય. એક બાજુ આમ દેખાતું જાય ને બીજી બાજુ આપણે જોઈને વર્ણન કરતા જઈએ, એના જેવી વાત છે. દાદા, આ વ્યવસ્થિત શક્તિ કોને બનાવી? ડોક્ટર પૂછે છે આ વ્યવસ્થિત શક્તિ કોણે બનાવી? વ્યવસ્થિત કોઈ બનાવનાર નથી. સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ, એની મેં સંજોગો ભેગા થઈ જાય. તો કોઈ બનાવનાર નથી. કોઈ બનાવનાર હોય તો પાછો એ રોપ મારે, મેં બનાવી મૂર્ખો પાસે એ કુદાકુદ કરે. ખબર છે ભગવાન કોઈએ કશું બનાવ્યું નથી. નહીં તો બનાવ્યું હોત નહીં તો ઉપર વાદળામાં રોજ બૂમો પાડે, અમને બનાવ્યા, અમને બનાવ્યા, વાહ બૂમ કરી બનાવ્યું નથી. આ બધું ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ પઝલ થયું છે. મને દેખાય છે કે એવી રીતે થયું પઝલ, તે મને દેખાય છે. હું જોઈને વાત કરું છું, પુસ્તકની વાત નહીં કરતો. અરે એકવાર તો નીરુબેને દાદાને એમ જ પૂછ્યું હતું કે દાદા તમે કેવા આત્મામાં રહો છો? તમે કેવી રીતે આત્મામાં રહો છો? તમે નિરંતર આત્માની અંદર રહો છો, પાછા બહાર જઈને બધો વ્યવહાર કરો છો, બધું કરી આવો છો ને પાછા આત્મામાં અંદર આવી જાઓ છો. એ કેવી તમારી પાસે કળા છે? કેવી રીતના રહો છો? તો દાદા કહે છે પણ હું બહાર જતો જ નથી, મારે અંદર આવવાનું હોય કે છે. હું તો આત્માની અંદર જ રહીને આ બધું બધું જ કામ બહાર કરાવી લઉં કે છે. હું બહાર ના જવું કે છે, બહારનું કામ કરવા હું બહાર ના જવું કે છે, હું તો અંદર જ રહું કે છે. બોલો કેવી સમજણ મારે દાસ. આપણે એમ લાગે દાદા બહાર જઈને બધું કરે, અંદર બહાર થતા હશે ટુ એન્ડ ફ્રો. તો કે મારે ટુ એન્ડ ફ્રો થવાનું છે જ નહીં. કે હું ઇન્ટુ જ છું, આઉટ છું જ નહીં. નિરંતર બહાર નીકળ્યો જ નથી, મારે પાછું અંદર આવવાની ક્યાં વાત છે કે છે. કેવી દશામાં હશે? ઓહો થઈ જાય કહો. એટલે આમ સહજ, આપણે તો આમ બોલતા પણ એ તો આમ સહજ જ કે આપણે નહીં સહજ જવાબ આપતા 2 × 2 4. કોઈ પૂછે 2 × 2 કેટલા, તો આપણે સહજ જવાબ આપીએ ને 4. એવું એમનું આ સહજ વાત હતી કે હું બહાર નીકળ્યો જ નથી કોઈ દિવસ, પછી મારે અંદર આવવાનું કેમ રહે છે? એટલી સહજ વાત છે. भीतर बाहर अद्भुत शांति ने देह पड़ोशी जम भासे. विनाशी चिजना मोह जता निज आत्मानंद स्वरूप लादे. सर्वांगे सात्विक शुद्ध उपयोग
સિદ્ધાર્થ અમરત ટપકંતે નિધિધ્યાસ રહો સ્વાચ્છો શ્વાસે માણ્યો મુક્તિ સુખ ત્રિસાજે જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે. એ જ અમે સાંજે દીપકભાઈ વાત કરતા હતા કે આવ્યું સરસ દાદાની અંદરની પરિણતિ કેવી સુંદર હશે. હા, એ જ માર્ગ આપણે આપ્યો છે, એ જ વસ્તુ આપણને આપી છે. હા, એટલું ખરું કે જ્ઞાન મળ્યા પછી મહાત્માઓને ટુ એન્ડ ફ્રો થયા કરે. પહેલાં તો બહાર જ હતા, અંદર હતું જ નહીં. હવે અંદરનું જડ્યું છે પણ પાછું ટુ એન્ડ ફ્રો થયા કરે છે બહારના ગૂંચવાડાઓને કારણે. એટલે આજ્ઞામાં રહે તો ગૂંચવાડાઓ સોલ્વ થતા જાય છે, તેમ તેમ અંદર વધારે રહેતા જાય છે. આ દાદા કહે છે અમારું બધું ક્લિયર થયેલું છે, અમે કેટલાય અવતારોથી આ બધું ક્લિયર કરતાં કરતા આવ્યા છે ગૂંચવાડા, અને તમારા બાકી છે તો ખર્ચ જેમ જેમ થશે તેમ તેમ તમારું પણ અમારી દશા આવતી જશે કે છે. તમારે કરવાનું બાકી છે ને અમે કરીને આવેલા છીએ. અમને 58માં થયું જ્ઞાન પ્રગટ, પણ પેલું ક્લિયર હતું એટલે વાર ના લાગે, બધું સરખું બહાર અંદર બહાર થઈ ગયું. તમારે બહાર બધો જ ગૂંચવાડો હતો ને અંદર આ ઊભું થઈ ગયું અક્રમથી. એ બહાર ક્લિયર કરવાનું છે. હવે જેને જેટલા ટોપલા ક્લિયર કરવાના એના સૌ સોના પોતાના, પણ ક્લિયર કરવાની ચાવીઓ માત્ર દાદાની મળી જાય છે. કોઈ પણ બાબતમાં વર્તમાનમાં જ રહે, નિરંતર વર્તમાન. કોઈ ભૂતકાળમાં ખોયા હોય કે ભવિષ્યનો વિચાર કરતાં કે શું દર્શન કેમનું કરશું, નેવર. કોઈ ચિંતા જ ના હોય, નિરંતર મુક્ત આનંદમાં જ હોય, આત્માના આનંદમાં જ હોય. કોઈ દિવસ ટેન્શનમાં ના હોય, કશું જ ના હોય. ઓલવેઝ ફ્લેક્સિબલ હોય, ટેન્સાઇલ હોય કે કોમ્પ્રેસિબલ હોય, એવું તો જ્ઞાનીનું હોય. સૂર્ય જેવો પ્રતાપ હોય, ચંદ્રમા જેવી સૌમ્યતા હોય, સાગર જેવી ગંભીરતા હોય, મેરુ જેવી અચલતા હોય. પોતે જે નક્કી કર્યું પછી લાખ દુનિયા આમથી તેમ થાય, એમાં ચલિત ના થાય. સ્ટ્રોંગ હોય, અચલ હોય. ગાંભીર્ય સાગર સમ જે કદી माझा ન મૂકે પ્રલયમાં, એવો બીજો કોઈ હોઈ શકે અક્રમ જ્ઞાની દાદા વિણ. ગાંભીર્ય સાગર સમ જે કદી माझा ન મૂકે પ્રલયમાં, એવો બીજો કોઈ હોઈ શકે અક્રમ જ્ઞાની દાદા વિણ. સવિતા સમાન પ્રતાપીને વળી ચંદાસમ શીતળ કોણ. સવિતા સમાન પ્રતાપીને વળી ચંદાસમ શીતળ કોણ. બેઉ ગુણ પ્રગટ્યા જેને દાદા વિણ બીજું કોઈ ના. સંપૂર્ણ બુદ્ધિ ખલાસ થઈ ગઈ હોય છે ત્યારે આ બુદ્ધ પદ પ્રાપ્ત થયું હોય છે. એમને બુદ્ધિ નામે ના હોય, બુદ્ધિ વાપરે નહીં, કાંઈ ડખો ના કરે. અજ્ઞાની કોને કહેવાય? તેના બુદ્ધિનો છોટો
આ તો બધા બુદ્ધિ વાળા, પણ એનું જ્ઞાની કે એ તો વકીલાતમાં કામ લાગે, બુદ્ધિ વાળા એટલે ડોક્ટર લાઈનમાં કામ લાગે. મુંબઈમાં રોજ બુદ્ધિ વાળા બધા આવે છે, તેમની કુમારી હોય છે. પછી મેં એમને કહું છું તમે બુદ્ધિશાળી છો, તમે અમે બુદ્ધિજી કરે ને ઘરમાં વડવા થાય છે, મહિનામાં 5,000 વધારે નહીં કે છે. બુદ્ધિશાળી હોય તો ડખો કોઈ જે ના થાય. બધા લેખા મટાડી શકે છે બુદ્ધિશાળી માણસ, તમામ પ્રકારે લેખા મટાડી શકે છે, ચિંતા ના મટાડી શકે. જાગ તો થયા છે, હવે થશે ને એટલે પણ લેખા મટાડી શકે. અને અહંકાર તો એમનો શૂન્ય, અહંકાર શૂન્ય થાય ત્યારે જ આત્માનો ઉઘાડ થાય છે. વ્યવહારમાં અહંકાર ના હોય એટલે ત્યાં આગળ પોતાપણું ના હોય, કરતાપણું ના હોય. પોતાપણું ના હોય એટલે પોટલા જેવું હોય, પોટલું. આપણે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોય ને પોટલું અહીંથી અહીં મૂક્યો, અહીંથી અહીં મૂક્યો, ઉપર મૂક્યો, નીચે મૂક્યું હોય કે પછી ગમે ત્યાં એને ખોસી દીધું હોય તો પોટલું કંઈ બૂમ પાડે ને જ્યાં મૂકો જ્યાં નાખો ત્યાં પોટલાને કંઈ પ્રોબ્લેમ છે. એવું દાદા પોતે નિરંતર પોટલાની જેમ રહેતા હતા. ક્યારેય એમનું પોતાપણું ના ઊભું કરે. અને કે ઉપર બેસવાનું તો ઉપર, નીચે બેસવાનું નીચે. દાદા આજે આમ જવાનું છે તો આમ, પછી કે ના હવે આમ નથી જવાનું, આમ જવાનું. વડોદરા જવાનું છે તો ક્યાં વડોદરા? ના વડોદરા નહીં દાદા, સુરત જવાનું છે. તો તેમ આવું કેમ જવાનું છે, શા માટે જવાનું છે, એવું ડખો ના હોય, સહજ હોય. કોઈ વાતનો ડખો જ ના હોય અહંકારનો. એટલે પોતાપણું ગયું, આપોપું ગયું હોય, મમતા ગઈ હોય, પણ એથી આગળ આપોપું પોતાપણું એથી પણ આગળ સૂક્ષ્મમાં છે. એ જાય એટલે પોટલા જેવું થઈ જાય, ટૂંકામાં સંપૂર્ણ પોટલા જેવું. એ થતાં તો વાર લાગે ને. તેમાં આપણે પત્ની આગળ પોટલા જેવું થવું કેટલું સહેલું છે. ત્યાં તો આવી જ જાય અહંકાર. એમ તો કે એવું થોડી મનાય, એ તો કે એવું થઈ જાય. અને આ બધી જેને સહજ આ દશા આવે છે ને, એટલે સામે સંજોગો પણ એવા આવે છે. શું એવા સંજોગો પણ પછી એવા એને ભેગા નથી થતા કે એને એના પોતાપણામાં કંઈ ડખો દખલ કરવાવાળું કંઈ આવે. આ તો જ્યાં સુધી આપણી પાસે આ છે પોતાપણું, ત્યાં સુધી આ બધું પોતાપણા રક્ષણ કરનારા નિમિત્તો મળી આવશે. આ જાય તો પછી પેલું એને રક્ષણ કરનારા નિમિત્તે નહીં મળે ને એને પુષ્ટિ આપનારા નિમિત્તો મળશે. તમારા પોતાપણામાંથી તમને દૂર જ રાખે. એટલે અહંકાર શૂન્યતા, ત્યારે તો જ્ઞાન થાય, નહીં તો જ્ઞાન કેવી રીતના થાય? બાળક જેવા સહજ હોય, નિર્દોષ હોય. પોતે સંપૂર્ણ નિર્દોષ થયા, આખા જગતને નિર્દોષ જોયું, નિર્દોષ દૃષ્ટિ કેળવી. આખું જગત નિર્દોષ છે, કોઈના પ્રત્યે દોષિત દ્રષ્ટિ નથી. કારણ કે બધાને તત્વદ્રષ્ટિ જોતા ને વ્યવહાર બધાનો સંજોગાધીન છે, ઉદયાધીન છે. ત્યાં પછી ક્યાં ડખો દખલ કરવાની રહે છે? આ જ્ઞાન એમને હોય જ, હાજર જ હોય, નિરંતર હાજર જ હોય, એટલે ડખો દખલ ક્યાં થાય? છૂટું પડ્યા પછી જ્ઞાનનો અંતર પોતે વ્યવહારિક કામ કર્યા છે. એ અંતર વ્યવહારિક રીતે સરસ કામ કરે. કાં ડખો દખલ નથી, ડખો કરનારો પોતે પોતા પડું હું પણ કરું. ડખો દખલ થઈ જાય એટલે અંતર પેલું કાર્ય સારું થતા.
અને જ્યાં જે જરૂર હોય ત્યાં ત્યાં થાય તે લોકો ઉપયોગી નહીં કરે. 9 કલાકનું કામ 1 જ કલાકમાં ઉતરી જાય. અઢેડ વર્ષનું કામ મોટા પણ નહીં હોતા. એટલે આવા જ્ઞાની આ કાળમાં આપણને મળ્યા, એનું જ્ઞાન મળ્યું. કેટલાકને પ્રત્યક્ષ મળ્યા, કેટલાકને જ્ઞાન સ્વરૂપે મળ્યા, આજ્ઞા સ્વરૂપે મળ્યા. દાદા કહે છે મારું ખરું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. કેવળ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ સ્વરૂપે છે. જય સચ્ચિદાનંદ. નિર્મા, નાનીનો ભેટો સહજ થાય જીવને કે શોધવા જવું પડે? એવું છે, આ બધું બૈરું શોધવા જાય તોય નહીં મળતું, એમને ભટકાઈ જાય છે, હા થઈ જાય છે. તો સંજોગો ભેગા કરાવે છે. આપણે અંદર રાખવાનું કે આપણે ભેગું થાય, પછી સહેજા સહેજ જ્યાં નિમિત્ત મળે તો પહોંચી જાઓ. જેમાં છોકરા માટે છોકરી શોધવા માટે નથી, તપાસમાં રહે, પછી જ્યાં મળે ભેગું થઈ જાય ને હાય હા થઈ જાય બે બાજુ તો થયું, તો નહીં. એટલે હા એમને એમ નથી પેલું કહે છે ને, જ્ઞાનીનો ભેટો અચાનક થાય છે, જ્ઞાનીનો ભેટો અચાનક થાય છે, પુણ્યાનું બંધી પુણ્ય ખર્ચાય છે, પુણ્યાનું બંધી પુણ્ય ખર્ચાય છે, દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે. અમારા તરફથી તો એટલું જ છે કે જેવા દાદા જ્ઞાની પદ પ્રાપ્ત થયું એવું જ મહાત્માઓ પણ એવું પદ પ્રાપ્ત કરે. દાદા કહે છે અમે તમને અમારાથી બહુ છેટા નથી રાખ્યા, તમને અમે એક ડગલું આગળ છે ને અમારા બીજા એક પાછલું પગલું ઉપાડીએ છીએ, ત્યાં તમે મૂકો છો ને અમારું આગલું છે. હવે તમે આ પુરુષાર્થમાં આવો, બધા ફાઇલોમાંથી નીકળો, કશાયોમાંથી જેટલા છૂટતા જશો એટલા તમે અમારા જેવા થતા જશો. ઓફકોર્સ એમના જેવા એક્ઝેક્ટ તો આ કાળમાં કોઈ થઈ શકે એમ છે જ નહીં, પણ એમના નિયરર ટુ દાદા થવાય તો એ આપણું ઘણું બધું કામ થઈ ગયું કહેવાય. છૂટવા માટે ઘણું થઈ ગયું કહેવાય છે. બાકી આ સંસારમાં ક્યાંય અટવાવા જેવું છે નહીં. સંસાર બાર પ્રોડક્શનમાં ચાલ્યા જ કરે છે. આ સંસારની બધી તમારી જવાબદારીઓ તમે માથે લઈને ફરો છો, પણ એટલે ફરવા જેવું નથી. તમે એમને મેં જે તમારે માથે આવી પડ્યું છે, માથે રાખ્યા વગર તમે કર્યા રાખશો તો બધું પૂરું થવાનું જ છે. આપણે ખાલી મનથી માથે લઈએ છીએ અહંકારે કરીને, બાકી બધી જવાબદારી પૂરી થાય છે. આ સંસ્થા હો કે તે ટ્રસ્ટ હો કે ફલાણો હો કે ઢીકણું, અમારે તો કેટલા બધા જુઓ ને, આ દાદા ભગવાન ફાઉન્ડેશને 8-25 મહાવિદ્ય ફાઉન્ડેશન કેટલા બધા છે, બધું કેટલું ચાલતું હોય છે, કેટલા બધા પ્રોજેક્ટો ચાલતા હોય છે. પણ અમને એકે પ્રોજેક્ટ માટે એકે વિચાર આવતો નથી ક્યારેય. સજા છે સામેથી આવે છે, કરનારા બધા મળે છે, ઉપાડી લેનારા મળે છે કે અમે કરીએ, તમે કે કરો. પછી અમને કોઈ દિવસ એના પૈસા માટે વિચાર આવતો નથી. એ વિચાર કરનારા નીકળે જ છે પાછા બુદ્ધિના ખેરખાઓ. અમારે એની જરૂર નથી. અમારે તો એવું ના હોય તો નહીં, હોય તો કરો, ના હોય તો નહીં. ત્યાં સુધી તમે તો કહી દીધું ડિમ્પલને બધાને કે આપણે આવતીકાલે અત્યારે અડાલતનો પ્રોજેક્ટ નથી આગળ વધ્યો હોય, સ્ટોપ. આપણે સ્ટોપ. આપણું શું હતું, શું જતું રહ્યું. આપણે તો શુદ્ધાત્મા ખાખી બંગાળી, એને ક્યાં અડે છે, કશું અડતું નથી. અને કે થાય એવું છે, બીજા 10 પ્રોજેક્ટ થાય એવું છે, કરીએ, કરો. આપણે ક્યાં કરનારા છીએ? બંનેમાં આપણે સહજ છીએ. હા કે તો હા ને ના કે તો ના.
હામાં અમારી ના નથી, નામાં અમારી હા નથી. જ્યાં હામાં ના કરવા જઈએ તો અહંકારનો દાંડો લાવવો પડે, નામાં હા કરવા જઈએ તો અહંકારનો દાંડો લાવવો પડે. પછી કોઈ વાર અમને કહે કે તમારા વિઝનમાં નિર્બેન શું આવે છે, ડિમ્પલ વાર પૂછે, નિર્બેન તમારા વિઝનમાં શું આવે છે, આવું કરાય કે ના કરાય? તું વિઝન પૂછે તો હું કહું વિઝનમાં ના આવે છે કે હા આવે છે. અને કે આ નિર્બેન આ કરવા જેવું છું, કરું તો કહું હા કર. આવો અમારો વ્યવહાર હોય છે. તમારા આવડા મોટા મોટા પ્રોજેક્ટ નથી આવતા કે કારેલાનું શાક કરું કે કંકોડાનું કરું, એ જ પૂછે બહેનો, બીજું શું પૂછે? વિઝનમાં આવે કહી દો, ના આવે તો કંઈ નહીં. ડખો શું કામ કરો છો? તું શું હશે છે? તને કઈ બહેનો પૂછવા આવે છે? સહજ થતા જાઓ. કોઈ ચીજનું કરતા વ્યવસ્થિત કરે છે, એ જ્ઞાન જો એક્ઝેક્ટ રહે ને તો ક્યાંય કશો પ્રોબ્લેમ નથી. શું આનંદ છે, 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 આનંદ છે. આનંદ છે, આનંદ છે, જ્ઞાની સંગે આનંદ છે. આનંદ છે, આનંદ છે, જ્ઞાની સંગે આનંદ છે. પૂર્ણ પૂનમના દર્શનથી અમે પામીશું પૂર્ણાહુતિ. પૂર્ણ પૂનમના દર્શનથી અમે પામીશું પૂર્ણાહુતિ. દાદાને પૂછે ને, દાદા પ્રગતિ, મહાત્માની પ્રગતિ થઈ, અમારી પ્રગતિ થઈ, કેવી રીતે ખબર પડે અમને? દાદા કે સહેલો જવાબ આપે છે, ડખા કેટલા બંધ થઈ ગયા જુઓ. ડખો દખલ બંધ થાય. પોતાની જાત ઉપર ડખો ના થવો જોઈએ, કોઈને ડખો ના થવો જોઈએ. આપણાથી બહુ થઈ ગયું, આટલી ડખો દખલ વગરની સ્થિતિ થઈ આપણી, એટલે આપણી પ્રગતિ થઈ ગઈ. અક્રમ માર્ગના મહાત્માઓને અંતરની સ્થિતિ કેવી રહે, તેને ડખો દખલ બંધ થઈ ગયા હોય. પછી પાછલા પરિણામ આવે ત્યારે પોતે ગુંજાઈ જાય કે મારા જ પરિણામ છે. જ્યારે અમને પૂછે કે પોતાના પરિણામ કે બીજાનો, તો હું કહું કે આ તો બીજાના પરિણામ. એટલે આપણે આજ્ઞાને સિદ્ધ કરવી છે. આપણને અંદરથી ખાતરી થઈ કે ના, આ બધું સંજોગના આધારે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, અને હું કરતા નથી. સામો શુદ્ધાત્મા છે, એ કરતા નથી. હું શુદ્ધાત્મા છું, હું અકર્તા છું. પણ તોય જે થઈ રહ્યું છે એ ખબર છે, ઇટ હેપન્સ, વ્યવસ્થિત જ છે બધું. તોય ઉપરથી આપણી બુદ્ધિ ભૂલ બતાડે, આવું ના કરાય, આવું કરાય, આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. એ ડખો થઈ જાય છે. જે આપણે ચરણવિધિમાં રોજ વાક્ય બોલીએ છીએ કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, પછી શું છે, વાણીના સંયોગો પર છે, પરાધીન છે, અને એ જ્ઞાન મારા હૃદયની વિશે સંસ્થાપિત રહો. ડખો દખલ કરુણી તેવી શક્તિ આપો. એ વળ દેખભાળ કરવાની શક્તિ આપો. ડખો દખલ ના કરે એનું ફળ શું? તો કે જ્ઞાતા દ્રષ્ટા.
જ્ઞાતા દ્રષ્ટા ના હોય તો શું થાય? તો કે ડખો ડખલ. એટલે એક્ઝેક્ટ છે આ દાદાએ ચરણનિધિમાં જે વાક્ય આવે છે કે આ બધા સ્થૂળ સંયોગ, 5 ઇન્દ્રિયથી દેખાય એ બધા સ્થૂળ સંયોગ કહેવાય. પછી સૂક્ષ્મ સંયોગ એટલે બુદ્ધિથી સમજાય, અથવા તો ક્રોધમાન માયાલોભના અથવા મન બુદ્ધિ ચિત્ત અહંકારના એ બધા સૂક્ષ્મ સંયોગો. પછી વાણીના સંયોગો પર છે. પર એટલે આત્માથી જુદા છે, અને પરાધીન એટલે વ્યવસ્થિત શક્તિને તાબે છે. એ પરસત્તામાં છે, અને પરસત્તામાં ડખો કરવો એનું નામ ડખો ડખલ. પર છે, પરાધીન છે, એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો, હું ડખો ડખલ ના કરું, એ મને શક્તિ આપો. અને કેવળ દેખભાળ કરવાની, આપણી દેશી ભાષામાં, સાદી ભાષામાં દેખભાળ, અને જ્ઞાનીની ભાષામાં તો કે જ્ઞાતા દ્રષ્ટા રહો, શું બને છે એનો જ્ઞાતા દ્રષ્ટા રહો, એ મને શક્તિ આપે. बुद्धि विलयने पामती वितरागताना दर्शनथी डखा ગયા દખલ ગઈ એકડો માંડતી એ બંધ થઈ. મુક્તાનંદ છે, મુક્તાનંદ છે, બુદ્ધિ શમે મુક્તાનંદ છે. પૂર્ણ પૂનમના દર્શનથી અમે પામીશું પૂર્ણાહુતિ. મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ તો પ્રાપ્ત સંસારમાં દખલ જ કર્યા કરે છે. જાગ્યો ત્યાંથી જ દખલ. પ્રાપ્ત સંયોગોમાં સહેજ પણ દખલ ના હોય તો ભગવાનની સત્તા રહે, તેને બદલે ડખો કરીને પોતાની સત્તા ઉભી કરે છે. ક્યાં સુધી આવ્યું? 1780. જાગ્યો ત્યાંથી દખલ કર્યા જ કરે. આમ કેમ કર્યું? પાંચરે મને ચા પીને મોડું થઈને જાગ્યો ત્યાંથી દખલ કર્યા કરે. એમ કે છે તો પછી ઘરમાં બધું પડી રહ્યા દેવું, જેમ છે તેમ. બહુ માણસો ઘરમાં હોય તો ડખો નહીં કરો કહ્યું ને તમે, તો બધું જેમ છે તેમ પડી રહેવા દેવું જોઈએ. ઘરમાં બહુ માણસો હોય પડી રાખવું ના જોઈએ, અને ડખોય ના કરવો જોઈએ. પડી રહેવા દેવું જોઈએ નહીં, અને ડખોય નહીં કરવાનો. સમજ પડી ને? આ તો ડખો કરવાનો નહીં અને પડી રહેવા દેવાનું. તે તો કેવી રીતે દાદા થાય? કેવી રીતે દાદા થાય એવું? ભાઈ ડખો હતો છે, ડખો તો અહંકાર નો પાઠ પણ થઈ ગયો. પછી આપણે તમે હમણાં જે કીધું ડખો ન કરવો અને સમજાવ્યું, તો બીજી બાજુથી આપણે કે જેવી રીતે ગ્લાસનો ચૂપો તૂટતો હોય તો આપણે બધી કોશિશ કરવી, તો એ ડિવિઝન કેવી રીતે છે કે કયા પોઈન્ટે છે કે જેનેથી આપણે કર્મ ડિસ્ચાર્જ થતું હોય ત્યારે આપણે સમજી શકીએ કે આ ડખો છે ને આ મારું કર્તવ્ય છે? ડખો એટલે શું છે કે પ્યાલો પડતો હોય ને તો એ પ્રયત્ન બચાવવાનો સહજ થઈ જાય. પછી ફૂટ્યો ને એટલે પછી આપણે ત્યાં ઊભા હોય તો જો હું તને કહેતો હતો ને 2 વસ્તુ સાથે નહીં કરવાની, એક જ વસ્તુ કર, જો પાડ્યો ને પ્યાલો, એને એમ ડખો. એ બરાબર છે, કોન્સિક્વન્સ થઈ ગયું. અથવા તો પછી આપણે કહે ને હા મારો સ્વભાવ જ વાંકો છે, હું એવો ઢીલો માણસ, મારાથી બહુ ભૂલ જ થાય છે, મારાથી નુકસાન જ થાય છે, હું તો કાંઈ હાચવી જ નથી શકતો, એમ રડારડી કરવી એને નામ ડખો. આ થઈ ગયું એને હવે પછી એની પર ચીકણું નથી કરવું. આમ ના કરવું જોઈતું હતું, આમ કરવું જોઈતું હતું, મેં ધ્યાન ના રાખ્યું, મેં આમ કર્યું તો આમ ના થાત, એ જો ને તો એનું નામ ડખો. પણ એ પરિણામ થઈ ગયું. પણ જ્યારે એ તો કર્મમાંથી જ્યારે ખરે છે, ડિસ્ચાર્જ થાય છે, ત્યારે કયા પોઈન્ટે આપણે ઇન્ટરવ્યુ થાય તો એ ડખોમાં જાય અને કયા પોઈન્ટે કર્તવ્ય રહે છે? એટલે એ ગણી કેવી રીતે ગોઠવવી? આમાં કેવું છે, દાદા દાખલો આપે છે ને, અને આપણે ગયડા બાપા હોય, બાપા તમે છે ને રાત્રે હરફર ના કરશો, શાંતિથી સૂઈ રહો. એ જ્ઞાન આપો તમે, ઇન્ફોર્મેશન જેવું. પછી ધ્યાન રાખવા ના જાઓ, જો મેં ના પાડી તોય ઉઠ્યા, આ પડશે ને પછી મારે તબિયત સાચવવી પડશે ને, ધ્યાન જ નથી રાખતા, હાવ છે જેવા. એ ભૂલ કાઢ્યા કરવી એને નામ ડખો. તમે ઇન્ફોર્મેશન આપો, જેમ નોકરથી પ્યાલા પડી ગયા, બધું વ્યવસ્થિત છે એવું એ ના કહેવાય. અને એવું એ ના કહે તારા હાથ ભાંગલા છે, ધ્યાન નથી રાખતો. એને ચેતવણી આપવાની, ભાઈ તું ધકમક ના કરીશ. પહેલાં તો કહેવાય તું દજાયો નથી ને,
તો ધકમક ના કરી, શું સાચવીને લઈ જા બધું, શું બસ. અને અંદરથી જો તમને ખ્યાલમાં છે કે શુદ્ધાત્મા જુદો, નોકર જુદો, આ ભરેલો માલ છે વ્યવસ્થિતને તાબે, વ્યવસ્થિત ફૂટ્યું છે, નોકરે ફોડ્યું નથી, એ જો તમારી દ્રષ્ટિમાં હશે તો પછી તમારી વાણી વાંકી નીકળશે નહીં. આ તો લોભ નામની ગાંઠ એવી છે ને, હા મોએ નુકસાન કર્યું કે છે 50 પાઉન્ડનું ઉઠી આપણી, એટલે એ લોભ કચકડાટ કરાવી મૂકે છે. એટલે આપણે જે લોભને બદલે જો દ્રષ્ટિ હોય ને, આ તો શુદ્ધાત મારાથી ફૂટી શકે છે, પણ હવે આ બની ગયું એની ઉપર હવે સોલ્યુશન લાવો. ભાઈ તું ઝકમક ના કરી, સાચવીને કરજો, હા હવે આ બધું ઉપાડી નાખ, સાફ કર, બીજું બનાવી લાવો, વાત પૂરી થઈ ગઈ. એટલે વ્યવહાર જ્ઞાન કહેવાનો વાંધો નથી, પણ એનો આગ્રહ રાખવો, એમાં ભૂલ કાઢવી એ ડખો કહેવાય. એટલે સિમ્પલ ઇક્વેશન મૂકવું હોય ને તો નિરૂમા કહે છે ને કે કામકાજના સોલ્યુશન માટે બુદ્ધિ વાપરો, ચીજ વસ્તુના સોલ્યુશન માટે બુદ્ધિ વાપરો, વ્યક્તિ માટે બુદ્ધિ ના વાપરશો. સમજાયું ને? પ્રકાશ હોય તો બુદ્ધિ તો જોઈએ ને કે. હા, પ્રકાશમાં બધું માલમ પડે એવું છે. હા, પ્રકાશથી તો બધું દેખાય એવું છે, ક્લિયર. હા, તેમ છતાં આ સંસાર જેટલો ચલાવવાનો છે આપણે નિમિત્તમાં આવ્યો છે, તેમાં આ લાઈટ પ્યોર લાઈટ ના ચાલે. એમાં છે તે પેલું જે લાઈટ છે ને, પેલું લાઈટ એની જોડે હોય જ, ડીમ લાઈટ. હા, બુદ્ધિનું લાઈટ ડીમ લાઈટ એની જોડે હોય, હરેક કાર્યમાં હોય જ. આ તો કઈ બુદ્ધિ ઘટાડવા કહું છું કે તમારી વગર કામની કામ જે જરૂરિયાત છે એની બુદ્ધિ તો દરેક મને રહેવાની. બરાબર, બુદ્ધિ કઈ બિન જરૂરિયાત જે તમને આમ થઈ જશે તેમ થઈ જશે બધું આડાવડી બતાવી કરે, તમે સમજો ને. બરાબર, ડખો કરી નાખે, મૂકે ઇમોશનલ કરી નાખે ને, કરી નાખે તે એ બુદ્ધિ. ડખો એટલે શું છે? બુદ્ધિ ડખો કરે છે. બુદ્ધિની વ્યૂ પોઈન્ટ છે ને કે આ સારું, આ ખરાબ નહીં ચલાવી લો, આમ જ થવું જોઈએ, એ ડખા કરે છે. અને હાર્ટ શું કહે છે? આપણે બધા એક જ છીએ, એકતા રાખે હાર્ટ, અને બુદ્ધિ ડખા કરે, ભેદ પાડે. ધીમે ધીમે જેમ બુદ્ધિના ડખા વધતા જાય ને તે હાર્ટ પછી બંધ થતું જાય, બળી જાય આખું. એ આપણે નથી લાવવું. હાર્ટીલી હોય ને, હાર્ટીલી એટલે શું? એ હા ભૂલચૂક થાય માણસ, મારાથી એ ભૂલચૂક થાય, આપણે ધ્યાન રાખીશું, ફરી ના થાય ધ્યાન રાખીશું. હા ચાલો, પાછું એકને એક જ રાખે, એકતા તૂટવા ના દે, નામ બુદ્ધ હાર્ટ કહેવાય. અમે તો આપની મોક્ષરૂપી ટ્રેનમાં ચડી ગયા છીએ, જેથી મંઝિલે પહોંચીશું જ. તો હવે કંઈ પણ માથાકૂટ બુદ્ધિની છોડી દીધી છે. વચ્ચે ટ્રેનમાંથી ખોટા સ્ટેશને ઉતરી ન જવાય તેવા આશીર્વાદ આપશો. હા, આશીર્વાદ છે. જો આ આવી મોક્ષની ટ્રેન એવી છે કે જેના એન્જિન ડ્રાઈવર દાદા ભગવાન છે, ગાર્ડ દીપકભાઈ છે, ને અમે તો ચેક કર્યા જ કરીએ. આનંદ છે, આનંદ છે, જ્ઞાની સંગે આનંદ છે, આનંદ છે, આનંદ છે, જ્ઞાની સંગે આનંદ છે. પૂર્ણમના દર્શનથી અમે પામીશું પૂર્ણાહુતિ. આહોઠરી સ્થિર દ્રષ્ટિ થઈ, ચંચળતા દર્શનથી અમે પામીશું પૂર્ણાહુતિ. પૂર્ણમના દર્શનથી અમે પામીશું પૂર્ણાહુતિ. પૂર્ણમના દર્શનથી અમે પામીશું પૂર્ણાહુતિ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આજે દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા છે. આજે દાદા ભગવાન પાસે સૂક્ષ્મમાં તાર જોઈન્ટ કરીને ખૂબ શક્તિઓ માગીશું. મોક્ષ માર્ગમાં આગળ વધાય, સંસારની બધી ફાઇલો ચોખ્ખી કરતાં પોતાનું મોક્ષનું કામ કાઢી લઈએ. અને આખું વરસ આપણે એ શક્તિઓ દાદા પાસે આજે માગી, આખું વરસ નભે એ શક્તિઓ,
એવી રીતે જાગૃતિપૂર્વક જીવન પૂરું કરવું છે. ગુરુ પૂર્ણિમા એટલે દાદા પ્રત્યક્ષ સૂક્ષ્મમાં છે જ. જેટલી શક્તિઓ માગશો એટલી એ શક્તિઓ અંદરથી પ્રગટ થતી જશે અને એ શક્તિના આધારે આપણે મોક્ષનું કામ કાઢી લઈએ. આ વર્ષે આપણે ગુરુ પૂર્ણિમાનો સંદેશો એવો લઈશું કે ડખા વગરનું આપણું જીવન જાય. જ્યાં જ્યાં ડખોડખલ થાય એમાં આપણે જાગૃતિ રાખીએ. ડખોડખલ એટલે શું કહેવા માગે છે કે આ મન વચન કાયા ત્રણેય બેટરીઓ ડિસ્ચાર્જ થાય છે. વિચાર એ પણ ડિસ્ચાર્જ છે, વાણી એ પણ ડિસ્ચાર્જ છે, વર્તન એ પણ ડિસ્ચાર્જ છે. એમાં મને આમ કેમ થાય છે, હજુ ગુસ્સો કેમ આવે છે, મારી ચા કેમ છૂટતી નથી, મને કેમ હજુ વધારે ચા પીવાની ઈચ્છા થાય છે, એ નમ ડખો. એ તો ડિસ્ચાર્જ એની મેળે પરિણામ કહેવાય. ડિસ્ચાર્જ એટલે રિઝલ્ટ. રિઝલ્ટ એટલે જામી ગયેલો માલ, ભરેલો માલ ખાલી થઈ જ રહ્યો છે. એને ફેરફાર કરવાનો નથી, એને જોવાનો છે. આ દીપકે 2 વખત ડખો કર્યો, દીપકે 3 વખત ચા માગીને પીધી, દીપકે ના પીધી, દીપકે હું ચા પીતો જ નથી, મને નહીં ભાવે. એ દીપક બોલે પણ મારે નથી બોલવાનું. અને ખરેખર એ જ ડખો કહેવાય છે. તન્મય આકાર થઈને કે મારે નથી જોઈતું, હું નથી લેતો, એ ડખો. ચા પીવી એ ડિસ્ચાર્જ છે, એ વર્તન છે. મને ચા વગર ફાવે જ નહીં, એનું નામ ડખો. એટલે આ બધી પ્રકૃતિ નિર્જરા થઈ રહી છે, ફળ આપી રહી છે. અને એમાં મારે નથી કરવું, મારે કરવું જોઈતું હતું, હજુ કેમ બંધ નથી થતું. એ પ્રકૃતિને ફેરફાર કરવા જવું, ડિસ્ચાર્જમાં ભૂલો કાઢવી, એ નામ ડખો. એમ પરીક્ષામાં પેલો 85% રિઝલ્ટ આવ્યું તો કેમ 92% ના લાવ્યો, આમાં કેમ ઓછા ટકા આવ્યા, એ નામ ડખો. હા, બીજી પરીક્ષા સુધારી શકો, પણ આ જે થઈ ગયું છે એની ફેરફાર માગીએ છીએ એને ચારિત્રમો કહેવાય છે, એને ડખો કહેવાય છે. અને નહીં તો શું રહેવું જોઈએ તો કે મન વચન કાયા ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, એને પોતે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા કરે. જ્ઞાતા દ્રષ્ટા ના રહ્યા, ડખો દખલ થઈ. આ ડખો દખલ ના કરીએ તો સહજ પ્રકૃતિ એનું કામ કર્યા કરે, પોતે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા કરે, અને એનું નામ મોક્ષ માર્ગ. આપણે એ જાગૃતિ આ વખતે રાખીશું કે દરેક વાણી, વિચાર, વર્તનમાં હજુ બુદ્ધિ ડખો કરે છે. ડખો ઉદય કર્મ વ્યવસ્થિતને તાબે ડિસ્ચાર્જ થઈ રહ્યા છે અને બુદ્ધિ ડખો કરે છે. અને જ્ઞાન શું કરે છે? જ્ઞાન જોયા કરે છે. એટલે બુદ્ધિ અને જ્ઞાનનો ડિફરન્સ જ આટલો છે. ડખો અજાગૃતિથી થઈ જાય, બુદ્ધિએ ડખો કર્યો કહેવાય, અને આપણે જાગૃતિથી જોવાનું છે. જેમ પાછલું જ્ઞાન છે, પાછલી અજ્ઞાનતા, એના આધારે ડખો થાય છે. અને આજનું જ્ઞાન કહે છે આવો ડખો ના કરવો છે, આ ખોટું થઈ ગયું. મહાત્માએ આ પુરુષાર્થ કરવો છે. ડખા હસબન્ડ હોય તો વાઈફની કામમાં ડખો કરે, બાપ હોય તો દીકરાના કામમાં ડખો કરે, સાસુ હોય તો વહુના કાર્યમાં ડખો કરે, વહુ હોય તો સાસુની કામ ભૂલ કાઢે, વાઈફ હોય તો હસબન્ડની વાતમાં ભૂલ કાઢે. એટલે કંઈક એમના વ્યવહારમાં ભૂલ કાઢવી એ ડખા. આ સેવાના કાર્યો આપણે કરીએ છીએ તો ડખો આપણે નિશ્ચય કરો, મારે ડખો દખલ કરવી નથી. હા, બધા ભેગા મળો, વાતચીત કરો અને સોલ્યુશન લાવો. પણ આ પછી નેગેટિવ થયા કરે, કોકના દોષ દેખાયા કરે, કોકને માટે અભાવ રહ્યા કરે, એ ડખા. આપણે ધાર્યા પ્રમાણે ના થાય તો આપણને ડખો રહ્યા જ કરે કે આ ખોટું કરે છે, આવું ના કરવું. એટલે ડખો અહીંયા થાય છે. આપણી પ્રકૃતિની વિરુદ્ધ દેખ્યું એટલે ડખો થયા વગર રહે નહીં. પણ આપણી પ્રકૃતિ એ આપણો વ્યૂ પોઈન્ટ છે. દરેક આપણા પ્રકૃતિ પ્રમાણે જ કરશે એવું ને, વ્યવસ્થિત ના ચલાવ્યા ચાલે છે. આપણું ધાર્યું થતું નથી, એનું ધાર્યું થતું, વ્યવસ્થિતનું ધાર્યું થાય. જેટલું વ્યવસ્થિતનું જ્ઞાન ગોઠવીશું, ડખો દખલ નહીં થાય. એટલે જેમ જેમ ડખો દખલ વગરની સ્થિતિ, એટલે જેટલું વ્યવસ્થિત સમજાયું એટલું હવે ડખો દખલ વગરની સ્થિતિ, અને એટલું જ સહજ દશા, એટલું જ જ્ઞાતા દ્રષ્ટા દશા. એટલે અપ્રયત્ન દશા, સહજ દશા, તે અહીંથી શરૂઆત થશે. જેટલી મન વચન કાયાની પોતાના અથવા સામાના, કોઈનામાં મન વચન કાયાની ક્રિયામાં દખલ ના કરી એટલો સહજ થયો, એટલો મોક્ષ માર્ગમાં ઉપર ચડ્યો. આ સહજતા, જે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તે અહીંયા આડે છે.
ડખો દખલ વગરની સ્થિતિ એનું નામ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે આપણે જબરજસ્ત નિશ્ચય કરીએ કે આ વર્ષ ડખાની સામે જ પડવું છે. પ્રકૃતિમાં કોઈ ડખો કરવો નથી. પ્રકૃતિ એનો ભરેલો માલ ખાલી થશે, આપણે જ્ઞાનથી જુદું જોવું છે. હા, કોઈક દજાય તો આપણે એનો માલિક કોણ? તો કે દીપક તમે આ પ્રતિક્રમણ કરો ધોઈ નાખો, વાત પૂરી થઈ ગઈ. પછી હજુ મારાથી આવું કેમ થાય છે, મેં કેટલી ભૂલ કરી નાખી, હું તો આવો ને આવો ખરાબ રહ્યો, ક્યારે હું સુધરીશ, મારું શું થશે, મારો મોક્ષ બગડશે. એ ડખા આપણે લાવવા નથી. સહજ પોતાની જાત માટે નેગેટિવ જોઈતું નથી, કોઈનાય નેગેટિવ જોવા નથી. એનો ભરેલો માલ છે, એ ભગવાન બેઠા જ મેં દેખાડશે અને ખાલી થશે. આપણે જ જુદા રહીને ફાઇલ 1 નો ભરેલો માલ ખાલી થવા દઈએ. એટલે આ વિજ્ઞાનથી જવું છે આપણે. પછી વાણિયા પ્રકૃતિ હોય, પટેલ પ્રકૃતિ હોય, કે સ્ત્રી પ્રકૃતિ હોય કે પુરુષ પ્રકૃતિ, બધાના ભરેલા માલ છે. આપણે એવા નથી, આપણે શુદ્ધાત્મા છીએ. એ પદમાં આપણે પુરુષાર્થ કરવો છે. આ બધાને સમજાય એ વાત છે ને. બરોબર જાગૃતિ રાખજો. આખી સહજતા બુક છે એ આ ડખાનું અપોઝિટ સહજતા, અને સહજતાની અપોઝિટ ડખો. હપ્તાની 12મીમાં પણ સુંદર વાતો આવે છે. ડખો દખલ ના હોય તો જ્ઞાતા દ્રષ્ટા નિરંતર રહેવાય. અને અથવા તો દાદાની દરેક વાતમાં આવશે જ કે ફાઇલ 1 ડિસ્ચાર્જ છે, એ ભમરડો વ્યવસ્થિતને તાબે છે, તમે એને સુધારવા ગયા, ફેરવવા ગયા, એની પર રાગદ્વેષ કર્યો, એ ગમતું ના ગમતું કર્યું, એ ડખો નહીં કરો તો જ્ઞાતા દ્રષ્ટા રહેવાશે, અથવા જ્ઞાતા દ્રષ્ટા રહેશો તો ડખા નહીં થાય. અને એ જ આપણા મોક્ષ માર્ગની પ્રગતિ. દાદાની વાણી દરેક પુસ્તકમાં પાને પાને આ મળશે જ. શબ્દો જુદા આવશે, કોઈક ડખો હશે, કોઈક તન્મયાકાર હશે, ભળી જવું આવશે, એકાકાર થઈ જવું આવશે. હજુ ધાર્યું કરીએ છીએ, આડાઈઓ છે, મમતા છે, મોહ છે, રાગ છે, દ્વેષ છે, ક્રોધ છે, માન છે, લોભ છે, કપટ છે, મોહ છે, આ બધાય ડખાના જ સ્વરૂપો છે. કષાય એટલે ડખો, અકષાય એટલે સહજ દશા. એટલે આ તો ડખાને ઓગાળતો વિજ્ઞાન પૂરું થશે. આપણે આત્મા રૂપે રહ્યો ક્યારે કહેવાય? જ્ઞાતા દ્રષ્ટા રહીશું તો જ. અને આપણે એ દશામાં પહોંચવું છે, આ ભવમાં જ, આ જ દેહે, આ વિજ્ઞાનથી. કેમ ના પહોંચી શકાય? એટલે નિશ્ચય કરીશું આપણે. આજે દાદા ભગવાન પાસે ખૂબ શક્તિઓ માગીશું. ક્યાં ક્યાં ડખા પૂર્વે કર્યા છે બધા સામાયિકમાં જોઈશું. એની સામે જાગૃતિ રાખીશું કે આ ડખો કરવા જેવી સ્થિતિ જ નહોતી, ભૂલ થઈ છે, નાશ થવી જેવી શક્તિ આપો. જેમ આપણે દાખલો લઈએ છીએ, દડો પડ્યો એ પછી એને સ્થિર કરવા મહેનત કરવાની નથી. એક ટપ્પો, બીજો ટપ્પો, ત્રીજો ટપ્પો, 12-15 ટપ્પા પડીને બંધ થઈ જવાનો છે. એનું નામ ડિસ્ચાર્જને જોયા કરવો. તે ખબર પડે આ પડ્યો, પાછો ઉપર આવ્યો, પાછો નીચે ગયો. એ ત્યાં વાણી, વિચાર, વર્તન ત્રણેય ડિસ્ચાર્જ થયા જ કરે. એ જોયા કરીશું આપણે. અને થઈ ગયું, ડખો થઈ જાય. આવું કેમ કર્યું, આવું નહોતું કરવું. આપણને ખબર પડશે કે આ દીપકે ડખો કર્યો, બુદ્ધિએ ડખો કર્યો, પાછા અંદર પ્રતિક્રમણ કરે છે. આ જ આપણો પુરુષાર્થ. એમ કરતાં કરતાં દાડામાં 20 ડખા થતા હશે, પછી 15 થશે, પછી 12 થશે, પછી 10 થશે, 8 થશે, 10 કરતાં કરતાં મહિનામાં 1 થશે. એમ કરતાં કરતાં ઓછા થવા જોઈએ. અને જાગૃતિથી જ ડખા બંધ થશે. અજાગૃતિથી જ ડખા થઈ જાય છે. અને 5 આજ્ઞારૂપી જાગૃતિ, AA રૂપી જાગૃતિ, સામો અકર્તા છે, નિર્દોષ છે, શુદ્ધાત્મા છે, એ બધી જાગૃતિ જ ડખા વગરની સ્થિતિ આપણી લાવશે. એટલે આ વિજ્ઞાનના દાદાના ગમે તે પુસ્તકમાં, ગમે તે પાને વાતો વાંચશો ને, આ આવશે જ. એટલે આ પુરુષાર્થ આપણે કરવો છે. જબરજસ્ત નિશ્ચય કરીએ, દાદા ભગવાન પાસે શક્તિઓ માગીએ. આજે આખો દિવસ અને આ શિબિરમાં પણ આખું એક અઠવાડિયું 15 દાડા એક હોમવર્કની જેમ જ લેજો, મહિનો હોમવર્કની જેમ જ લેજો કે ના મારે ઝીણવટથી સ્ટડી કરવો છે. જ્યાં જ્યાં ડખા પ્રકૃતિના કાર્યમાં કંઈ દખલો થાય છે એ જોઈશું, ઓબ્ઝર્વેશન કરીશું, અને ખબર પડી કે આ ડખો થયો, એનામ જ જ્ઞાન. ડખા બંધ થઈ, ડખા કરતા નથી, ડખા થઈ જાય છે. એ થઈ જાય એને જોવા, એનામ જ જ્ઞાન. ડખા કરીએ તો ભાન જ ના હોય. એ ડખા કરવા જ નથી, નિશ્ચય કરવાનો, અને થઈ જાય એને જોવાના, એટલે ઓછા થતા જશે. એટલે સરસ પુરુષાર્થ કરીએ, દાદા ભગવાન પાસે શક્તિ માગીએ, અને
સરસ વિધિ કરીએ આજે. દાદા પાસે દિલથી શક્તિ માગીએ કે મને જ્ઞાનમાં જ રહેવું છે, આત્મા તરીકે પ્રકૃતિના જ્ઞાતા દ્રષ્ટા જ રહેવું છે. પ્રકૃતિના કોઈ કાર્યમાં દખોદખલ મારે કરવી નથી. અને ખરેખર પ્રકૃતિ ખાલી થતી છે, પરિણામ ડિસ્ચાર્જ ઓગળતા જશે. એટલે એ આજે જોવાની શક્તિ માગીએ કે દાદા મને આ પ્રકૃતિના પરિણામ ખાલી થઈ રહ્યા છે, હું જ્ઞાતા દ્રષ્ટા રહી શકું, શુદ્ધાત્મામાં રહી શકું, આજ્ઞાપૂર્વક રહી શકું, એ મને શક્તિ આપો. ચાલો તો સરસ વિધિ કરીએ, દાદા ભગવાન પાસે ખૂબ શક્તિઓ માગીએ. બોલજો બધા, બોલો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.